ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર રોપવે સંચાલકો સામે તીર્થગોળ સમિતિના સભ્યો નારાજ. જૂનાગઢમાં ઝાડ પડવાનો સિલસિલો યથાવત. પોલીસને જોઈ કાર ચાલકે બેકાબુ થઈ અનેક વાહનોને લીધા હડફેટે.
અને OLX તથા કાર24 એપના નામથી ગાડીઓ લે વેચની વાતો કરી છેતરપિંડી કરનાર ઝબ્બે. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનાર રોપવે સંચાલકો સામે તીર્થગોર સમિતિના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. દામોદર કુંડ ખાતે તીર્થગોર સમિતિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રોપવે કંપનીનું કાર્ય માત્ર પ્રવાસીઓના પરિવહનનું છે. રોપવે કંપની દ્વારા શક્તિ ડિજિટલ કંપની મારફત કર્મકાંડનો પણ બિઝનેસ શરૂ કર્યો છે, જે અયોગ્ય છે. રોપવે સંચાલકો દ્વારા દામોદર કુંડના ધાર્મિક કાર્ય થશે તેવું પણ ડિજિટલ એપમાં બતાવ્યું હોવાનું જણાવ્યું હતું. ધાર્મિક કાર્યોનો કોઈ ચાર્જ હોતો નથી એવો પણ દાવો કર્યો હતો. દામોદર કુંડ ખાતે તીર્થગોર સમિતિ દ્વારા પિતૃ તર્પણ કરવા આવતા લોકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. વધુમાં જણાવ્યું હતું કે મોરબી હોનારત તેમજ કોરોના સમય વખતે પણ અસ્થિ વિસર્જનમાં તીર્થગોર દ્વારા દક્ષિણા લેવામાં આવી નથી. તેમજ દત્તાત્રેય મંદિર અને અંબાજી મંદિરના પ્રસાદના નામે મીઠાઈનું પણ વેચાણ કરી રહ્યા છે. જે પ્રસાદ વહેંચવાનું બંધ કરે નહીતર કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હું એક દુઃખ સાથે એક લાગણી વ્યક્ત કરું છું કે ગિરનાર ઉપર જે સુવિધા આપવામાં આવી છે માનનીય મુખ્ય આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા રોપવેની, એમનું કાર્ય માત્ર રોપવેમાં પરિવહનનું છે, પણ એમની પેટા કંપની શક્તિપીઠ ડિજિટલ નામની કંપનીના માધ્યમથી કર્મકાંડનો પણ બિઝનેસ ચાલુ કર્યો છે, જે ખરેખર અયોગ્ય છે. ને એના માધ્યમથી દરેક પ્રકારના દામોદર કુંડના કર્મકાંડ થશે એવું એમણે એમની વેબસાઇટમાં ચાર્જ સાથે મૂકેલું છે. ખરેખર ધર્મના કાર્યોમાં કોઈ ચાર્જ હોતો જ નથી. ને અમે પણ દામોદર કુંડના તીર્થના બ્રાહ્મણો ક્યારેય પણ કોઈ વસ્તુનો ચાર્જ સાથે હોતા જ નથી. અમે દુઃખદ બનાવો જ્યારે કોઈ નાની ઉંમરનું મૃત્યુ પામ્યો એના અસ્થિ વિશેનું પણ એક પણ દક્ષિણા લેતા નથી. કોરોના કાળમાં પણ અમે કોઈ દાન દક્ષિણા લીધી નથી. મોરબી હોનારતમાં પણ લીધી નથી. છેલ્લે પ્લેન અકસ્માત થયો જેમાં આપણા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી માજી હતા, એ મૃત્યુ પામ્યા, એમાં પણ ઘણાઓના વસ્તુઓ આવ્યો, એનું પણ અમે કોઈ દાન દક્ષિણા લીધી નથી. એટલે આ અમારો બ્રાહ્મણોનો અભિગમ રહ્યો છે. ને અમે એમની સાથે અમારું કોઈ ટાઈપ નથી, કોઈ સંકલન નથી. એટલે અમારે એમાં કંઈ પડવાનું નથી. પણ અમારા દામોદર કુંડને બદનામ કરીને વેબસાઇટ ઉપર એ બધા કર્મકાંડોની બુકિંગ કરીને કરે છે કાર્ય, એ તદ્દન અયોગ્ય છે. એમને જે અત્યાર સુધીમાં ઉઘરાણા કર્યા હોય એની તપાસ થાય. ને એ તમામ જે કાંઈ રૂપિયા લાખોમાં હોય ને કરોડોમાં પણ હોઈ શકે, વિદેશમાં રહેતા હોય, મોટા શહેરમાં રહેતા હોય, આ બધી વસ્તુથી અજાણ હોય છે. આ બધી વસ્તુ એટલે એમના માધ્યમથી ભોળવાઈને આમાં આવી ગયા હોય તે પૈસા વસૂલ કરી સરકારશ્રી પોતાની તિજોરીમાં જમા કરે, અથવા જેના નામે એને ઉઘરાણ છે એ ધર્મસ્થાનનું વિકાસ કરી એમાં રૂપિયાનો ઉપયોગ થાય. નંબર 2, એની વેબસાઇટમાં સનાતન હિન્દુ ધર્મના દરેક મંદિરનું ડિસ્ટન્સ જરૂરતથી વધારે બતાવ્યું છે. ભવનાથ ક્ષેત્રમાં હોવા છતાં ઉડન ખટોલ આ બધી ભવનાથ મંદિરનું ડિસ્ટન્સ 33 કિલોમીટર બતાવ્યું છે. શું 33 કિલોમીટર છે ભવનાથ મંદિર? ઉપરકોટ છે એ પણ 30-35 કિલોમીટર ડિસ્ટન્સમાં બતાવ્યું છે. ગીર સોમનાથ છે એ પણ 78 કિલોમીટર બતાવ્યું છે. એટલે શું લોકો આ બધું મિસગાઈડ થાય, આવું જાણીને જવાનું ટાળતા હોય, ઘરનું દૂર ન જઈ શકાય. આ બધી વસ્તુ પણ અયોગ્ય છે. આ બધી વસ્તુ માટે તપાસ કરી સરકાર દ્વારા એની યોગ્ય તપાસ થાય, એમની સામે જે કાંઈ નિર્ણય લઈને એક્શન લેવામાં આવે એવી અમારી બ્રાહ્મણની લાગણી અને માગણી છે. હું ગુરુ દત્તાત્રેય ગિરનાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવું છું. થોડા દિવસ પહેલાં જ્યારે હું રૂબરૂ રોપવેમાં ઉતરતા મને ધ્યાનમાં આવેલ કે રોપવેવાળા દત્તાત્રેય ભગવાનનો પ્રસાદ અને મા અંબાનો પ્રસાદ અહીંયા મળશે એવું કહી જોરથી એ પ્રસાદ વેચતા હતા. પ્રસાદના નામે એની મીઠાઈઓ વેચતા હતા. ત્યારે પણ મેં કાઉન્ટર પર વિરોધ નોંધાવેલો અને કહેલું કે આ વસ્તુ તદ્દન ખોટી છે. અમારે ત્યાંથી ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો પ્રસાદ એટલે કે દત્તાત્રેય શિખર અથવા તો મા અંબાજી ત્યાંથી ક્યારેય કોઈ પણ પ્રકારના પ્રસાદો વેચાતા નથી. આ લોકોને કોણે એવો રોપવેવાળાને અધિકાર આપ્યો છે એ ખબર નથી. એની પાસે કોઈ પણ પ્રકારનો અધિકાર હોય, કોઈ લેખિત હોય તો લેખિત એ રજૂ કરે. જો આવું નહીં કરે તો આ પ્રસાદ વેચવાનું બંધ કરે, લોકોનું પ્રસાદના નામે જે વેપાર કરે છે એ બંધ કરે. લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આવું જો સતત ચાલતું રહેશે તો ભવિષ્યમાં અમે લોકો લાગણી દુભાવી તેમજ અન્ય પ્રકારના કોઈ પણ પ્રકારના ઓફેન્સ ક્રિએટ કરી અને અમે કોર્ટમાં જવા તૈયાર છીએ. કારણ કે આ ચાલે જ નહીં. આવું કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર તમે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ખોટા પ્રસાદો વેચવા કે પ્રસાદના નામે લોકોને પબ્લિકને મૂર્ખ બનાવવા અથવા તો છેતરવા, આ છેતરપિંડીનું કામ કરી રહ્યા છે રોપવેવાળા. આ ન થવું જોઈએ. એ એનો વ્યવસાય કરે છે, એ રેગ્યુલર કરે, એમાં કોઈને કંઈ વાંધો નથી. પણ જો એ પ્રસાદના નામે ખોટા ધંધા કરતા હોય તો એને વહેલી તકે આ દુકાન બંધ કરી દેવી જોઈએ. જો આ દુકાન બંધ ન થાય તો ભવિષ્યમાં અમે લોકો એઝ એ ટ્રસ્ટી અથવા તો ગિરનાર તરફથી અમે લોકો ભવિષ્યમાં કોઈ પણ કાનૂની પગલાં ઉપાડવા માટે તૈયારી કરી રહ્યા છીએ. જય ગિરનારી.
જૂનાગઢ નવાપરા વિસ્તારમાં છેલ્લા 60 વર્ષથી પ્રાચીન ગરબી યોજવામાં આવે છે. જોશીપરા ગ્રામ પંચાયત અને નવાપુરાની એક સાથે યોજાતી ગરબી 60 વર્ષથી શરૂ કરવામાં આવી છે. નવાપરા વડલી ચોક ગરબીનું સંચાલન કેશરિયા ગૌશાળા દ્વારા કરવામાં આવતું. હાલ ગરબીનું સંચાલન જોશીલા હનુમાન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. ગરબીમાં પ્રાચીન પરંપરા મુજબ જ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. નવાપરા ગરબી મંડળમાં હાલ 65 થી વધુ બાળાઓ રાસે રમી માતાજીની આરાધના કરે છે. તેમજ આસપાસના વિસ્તારના લોકો દ્વારા સારો સહકાર મળે છે. ગરબીમાં બાળાઓને લાણીનું પણ વિતરણ કરવામાં આવે છે. અમારા ગરબી મંડળને આજે 59 વર્ષ થયા છે. લગભગ 12 વર્ષ સુધી અમે ગરબી જોઈન્ટમાં એટલે કે જૂના ગ્રામ પંચાયત અને જોશીપરા નવાપરાની ગરબી એક સાથે થતી. તેમાંથી અમે 59 વર્ષથી જુદા થયા અને અમારે અહીં ગરબીની સ્થાપના થઈ વડલી ચોકમાં. અમારા ગરબીના ત્યારના કાર્યકરોમાં મોહનબાપા કોરાટ, ઓગળભાઈ દેસાઈ, ખીમજીભાઈ હિરપરા તથા અન્ય આજુબાજુના મોટા વડીલો અમારા. પછી ધીમે ધીમે કરતા એ લોકોએ કાર્યને આગળ વધાર્યું અને અમારા ગરબી મંડળના સભ્યો જેમ જેમ યુવાનો સભ્યો આવતા ગયા તે પછી યુવાનોએ ગરબી સંભાળી. જેમાં અમારું સનરોઝ ગ્રુપ, ત્યારબાદ અમારે રેડ રોઝ ગ્રુપ અને અત્યારે અમારા યુવાનો જે જોશીલા હનુમાન ગ્રુપ આ ગરબી મંડળ સંચાલે છે. અત્યાર સુધી કેસરિયા ગૌશાળાના જે સંચાલક છે કાંતિભાઈ વાછાણી તે આનું ગરબી મંડળનું સંચાલન કરતા 2 વર્ષ પછી 2 વર્ષ પહેલા એમણે આ સંચાલન મૂક્યું અને અમારા જોશીલા હનુમાન ગ્રુપને આ સંચાલન સોંપ્યું. અત્યારે દિન પ્રતિદિન ગરબીની આધુનિકતા વધતી જાય છે ત્યારે નવાપરા ગરબી મંડળની અંદર માત્ર ને માત્ર પ્રાચીન ગરબાની હારમાળા રજૂ કરવામાં આવે છે અને અમારા યુવાન કાર્યકરો આ બાબતે સજાગ રહી અને બાળાઓનું પૂરતું ધ્યાન રાખી અને કાર્યક્રમ રજૂ કરે છે. અમારે અહીં ગરબી મંડળની અંદર અત્યારે 76 બાળાઓ છે. 5 વર્ષથી લઈ અને 20 વર્ષ સુધીની બાળાઓ અમારા ગરબી મંડળમાં રાસ લેવા માટે પધારે છે. હનુમાનપરા વિસ્તારની 46 વર્ષ જૂની ગરબીમાં પ્રાચીન વાદ્યો સાથે ગરબાની રમઝટ ચાલી રહી છે. જૂનાગઢની હનુમાનપરા વિસ્તારમાં આવેલી ગરબી 46 વર્ષ જૂની છે. આટલા વર્ષે પણ પ્રાચીન સંસ્કૃતિ સાથે આ ગરબાને આજે પણ જાળવી રાખવામાં આવ્યા છે.
આજના સમયમાં પણ આ ગરબાને સાચવીને હાલમાં આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. આટલા વર્ષે પણ પ્રાચીન ગરબાને જ મહત્વ આપવામાં આવે છે. પ્રાચીન વાદ્યો, ઢોલ, તબલા, પેટી સહિતની વસ્તુઓ સાથે ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે અને બાળાઓ દ્વારા રાસે રમી માતાજીની આરાધના કરવામાં આવે છે. છેલ્લા દિવસે બાળાઓને લાહણી આપવામાં આવશે. આજે હનુમાનપુરા ગરબી મંડળ વર્ષોથી ચલાવીએ છીએ. અમારા વડવાઓ આજથી 46 વર્ષ પહેલાં ગરબીનું ચાલુ કરેલું અને એની પરંપરાને જાળવી રાખીને અમે અમારી સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિને પ્રાચીન ગરબા જે જૂના એને અમે આજની તારીખમાં યાદી કરી અને બાળાઓ સાથે આનંદ કરીએ છીએ, માતાજીની આરાધના કરીએ છીએ. અમારી ગરબી હનુમાનપુરા ગરબી મંડળમાં અત્યારે 125 જેટલી બાળાઓ રમી રહી છે અને પ્રાચીન ગરબાને જ અમે મહત્ત્વ આપીએ છીએ અને હજી પણ આવા જ પ્રાચીન ગરબાઓને મહત્ત્વ આપો. અમારી ટીમ અંદાજે 40થી 50 છોકરા એક્ટિવ હોય છે. જેટલા પણ જે સક્રિય કાર્યકરો છે ખૂબ મહેનતુ છે અને એ મહેનતુને હિસાબે જ આવી પ્રાચીન ગરબીઓ ટકી રહી છે. અને જે જૂનવાણી ગરબા છે, જે મલ્ય ભુવા રાસ છે, ઈંડોણી રાસ છે, આવા ગરબાઓ અમે લેવડાવીએ છીએ અને બાળાઓને માતાજીની આરાધના કરીએ. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા મૈયારામ દાસજી આશ્રમ ખાતે પ્રાચીન ગરબી રમતી 2100 બાળાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે કિન્નર સમાજના માતાજીઓ તેમજ અંધ દીકરીઓ દ્વારા માતાજીના ગરબા રમી રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. પ્રાચીન ગરબી મંડળની બાળાઓને ભોજન તેમજ કટલેરીની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરાઈ હતી. કિન્નર સમાજના માતાજીનો ગ્રુપ રાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો, જેમાં કિન્નર સમાજના નીલુ માસી, શારદા માસી તેમજ કિન્નર સમાજના દરેક માતાજીઓને કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રવીણાબેન ચોકસી, બાબુભાઈ લાઠિયા, શારદાબેન લાઠિયા, હરજીવનભાઈ ગોપાણી, દયાબેન માણેક, જયાબેન પરમાર, આદ્યશક્તિબેન મજમુદાર, હરસુખભાઈ વગાસિયા, અભયભાઈ ચોકસી, પ્રવીણાબેન વાઘેલા વગેરે દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, મુકેશગીરી મેઘનાથી તેમજ સેતુ હોસ્ટેલની બહેનો દ્વારા જહેમત ઉઠાવી હતી. છેલ્લા 25 વર્ષથી અમારી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમે જે પ્રાચીન ગરબીઓ રમે છે, નાની નાની બાળાઓ રમે છે, એવી 2000 બાળાઓને આજે મૈયારામદાસના આશ્રમ ખાતે પ્રસાદ રૂપે ભોજનનું આયોજન રાખેલ છે. આપ સૌ જાણો છો કે આજે ડિસ્કો દાંડિયાના આક્રમણમાં નાની નાની જે બાળાઓ આજે ગરબી કેમ રમી ભૂલી ગઈ છે, ત્યારે અમારી સંસ્થા આ છેલ્લા 25 વર્ષથી બાળાઓને પ્રસાદ રૂપે ભોજન, લાણી પણ આપવામાં આવે છે. આ સાથે સાથે જે પ્રાચીન ગરબીઓ રમે છે ત્યાં પણ અમે રૂબરૂ જઈ અને આ બાળાઓને લાણીઓ આપીએ છીએ. એટલે બધાને મારી વિનંતી છે કે ખરેખર પ્રાચીન ગરબી જે ગલીએ ગલીએ થતી હતી એ પાછી થવી જોઈએ. જ્યાં પણ અમારી સંસ્થાની જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છે. આજે કિન્નર માતાજી સ્વરૂપે આજે 25 માતાજી આવ્યા હતા, અંધ દીકરીઓ આવી હતી, એની સાથે રાસ ગરબા બધા રહીમાં અને એક સુંદર મજાનો માહોલ બન્યો છે. ત્યારે હું માતાજીને પ્રાર્થના કરું કે આવીને આવી ભગવાન શક્તિ આપે અને આવા સત્કાર્ય થાય. જય માતા. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમે લોકો કિન્નર સમાજ આખો અંધજન બાળાઓ સાથે ગરબા રમી અને અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ. જ્યારે પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન ગરબીઓ બધીનું જો આક્રમણ અત્યારે ખૂબ સારું એવું માતાજીનું
નવરાત્રીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે અત્યારે ડિસ્કો દાંડિયાની ગરબીઓનું આક્રમણ બહુ વધી ગયું છે. ત્યારે આવી પ્રાચીન ગરબીઓ લુપ્ત થતી જાય છે. ત્યારે આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક માતાજીનું સારું કાર્ય કરી વર્ષોથી મનસુખભાઈ વાજા 3000 2000 દીકરીઓને પ્રસાદી લઈ અને યોગ્યતા પ્રમાણે દાન કરી અને દીકરીઓને રાજી કરે છે. મા અંબાજીને અમે બી પ્રાર્થના કરીએ છીએ કે માતાજી સદાયને સારા કાર્યો કરવા દે અને સત્યમ સેવા યુવક મંડળના આવા સદાવતના સારા કાર્યો સદાય માટે ચાલુ જ છે. જે એમાં કંઈ આપણે કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી, પણ છતાંય માતાજીને અમે પ્રાર્થના કરીએ કે સત્યમ સેવા યુવક મંડળને એટલી શક્તિ આપે કે બધાનું ધ્યાન રાખે અને ગરીબ માણસોની દીકરીઓને લગ્નને પરણાવી બી દે છે. તો અમને ખબર છે, તો અમે એટલી માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ કે માતાજી સદા એમની સાથે રહી અને આવા સારા કાર્યો કરવા દે. જય માતાજી, જય અંબે. જુનાગઢ તાલુકાની કાથરોટા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના સભાસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા, જેમાં મંડળીના પ્રમુખ, મંત્રી, સભાસદો, લાભાર્થીઓએ વિવિધ સહાયકારી યોજના અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સહકારી યોજના વર્ષ અંતર્ગત પોસ્ટ કાર્ડ કેમ્પેઇનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે કાથરોટા ગામની દૂધ ઉત્પાદક મંડળી દ્વારા વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા, જેમાં તેઓએ કેન્દ્રીય સરકારની વિવિધ કલ્યાણકારી, સહાયકારી અને દૂરંદેશી સુવિધાઓ, સેવાઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે મંડળીના પ્રમુખ ચેતન રાદડિયાએ વડાપ્રધાન શ્રી ભવિષ્યમાં પણ આવી જ સહાયકારી યોજનાઓ અમલમાં મૂકે તેમ અમે આશા વ્યક્ત કરી હતી. અત્યારે જે સરકારે અને પ્રધાનમંત્રીએ નવી યોજનાઓ લીધી છે જે સહકારી ધોરણ ઉપરથી, એનાથી ખેડૂતોને અને સભાસદોને, મંડળીઓને બધાને સારો ફાયદો થાય છે અને આગામી સમયમાં પણ પ્રધાનમંત્રી આવી રીતે દરેક ખેડૂતોને અનુસરી અને સારા કામ થાય એવા કાર્યો કરે એવી ઈચ્છા ધરાવું છું. અને હમણાં જ હાલમાં જ પ્રધાનમંત્રીએ જે 3 કંપની અલગ અલગથી જે શેર બહાર પાડ્યા છે એના શેરનું વિતરણ કરી અને મંડળીને સારો સહકાર આપ્યો છે. એના બદલ ખેડૂતોને, મંડળીઓને આગામી સમયમાં ખૂબ જ ફાયદો થાય એમ છે. તે માટે પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સહકારી ક્ષેત્રે જે વિકાસ કર્યો છે, ટાઈમસર ધિરાણ મળે છે, ટાઈમસર બિયારણ, ખાતર બધું મળી રહે છે, એ માટે એમનો હું ખૂબ ખૂબ આભારી છું. આપણે પ્રધાનમંત્રી દ્વારા સહકાર ખાતું ચલાવવામાં આવે છે, તેના દ્વારા સહકારને લગતી ઘણી લોનો આપવામાં આવે છે. તેમાં પશુપાલન લોન આપવાથી પશુપાલકોને સારો એવો ફાયદો થાય છે અને બીજું કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે, તેનાથી ગ્રાહકોને સારો એવો ફાયદો થાય છે. તો હું પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. જુનાગઢમાં ઝાડ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા 2 દિવસથી જુનાગઢમાં પડી રહેલા વરસાદના કારણે મોડી રાત્રે એક મોટો બનાવ બન્યો હતો. શહેરના મોતીબાગથી ટીંબાવાડી તરફ જતા મુખ્ય માર્ગ પર કૃષિ યુનિવર્સિટીની દિવાલ નજીક એક વિશાળ ઝાડ ધરાશયી થઈને રસ્તા વચ્ચે પડ્યું હતું. આ ઘટનાને પગલે મોડી રાત્રે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થયા હતા, જેની જાણ થતા જ સી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વિલંબ કર્યા વિના જે રસ્તા પરથી ઝાડ દૂર કરવાની કામગીરી પોલીસ સ્ટાફે શરૂ કરી દીધી હતી અને થોડી જ વારમાં રોડને વાહન વ્યવહાર માટે ખુલ્લો કરી દીધો હતો. જુનાગઢ પોલીસે આ ઉદાહરણીય કામગીરી દ્વારા તેનું પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું. સેવા કરવાના બહાને હોડી લઈ જઈ આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સેવા કરવાના બહાને હોડી લઈ જઈ આમ આદમી પાર્ટીએ અંડરબ્રિજમાં ભરાયેલા પાણી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ અખોદરના સરપંચે કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કેશોદ તાલુકાના અખોદર ગ્રામ પંચાયતને સરકાર દ્વારા ફાઈબરની બોટ ફાળવવામાં આવી હતી. ગ્રામ પંચાયત હસ્તકની આ બોટ ગૌશાળામાં રાખવામાં આવે છે. ગઈકાલે બપોરે અખોદરના સરપંચ દેવાનંદભાઈ પીઠિયાને કેશોદના બાલુભાઈ પરમારે ફોન કરી તમારી ગ્રામ પંચાયતની હોડી અમારે સેવાના કામમાં લઈ જવાની છે તેમ કહી હોડી લઈ ગયા હતા. બાદમાં આ હોડીને કેશોદ અંડરબ્રિજમાં ઉતારી વિરોધ પ્રદર્શન કર્યું હતું
આ બાબતે અંગે સરપંચ દેવાનંદભાઈ પીઠિયાને જાણ થતા તેણે કેશોદના પ્રવીણ બાલુ વણપરિયા, પ્રાંસલીના બાલારામ કાનગડ, ગડોદરના પિયુષ લખુ સિંધવ, કેશોદના કિશોર સામજી કોટેચા, અજાબના જયસુખ પ્રેમજી ફળદુ, કેશોદના રાકેશ જમન વણપરિયા અને દીપક ક્વરિયાલાલ જાતોલિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે વિરોધ પ્રદર્શન કરવાનું કાવતરું રચી સરકારે ફાળવેલી હોળી સેવા કરવાના નામે લઈ જવાનું કહી ખોટું બોલી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને વિરોધ કરનારની અટકાયત કરી હતી. કેશોદ અંડરબ્રિજમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતાં આજે અમે અંદર હુડકું લઈ અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો. આ એટલા માટે કે પાણી તો માની શકે કે ભરાઈ જાય, પણ સામાન્ય વરસાદમાં ભરાઈ ગયો. અંદર પાણીને કાઢવા માટેની મોટરો બંધ હતી. અન્ય હજી 20% કામ પૂર્ણ નથી થયું, છતાં પણ ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ આ અંડરબ્રિજ ચાલુ કરી દીધો. અને એટલા માટે કેશોદના લોકોને 4 વર્ષ થયા છતાં હજુ અંડરબ્રિજમાંથી પરેશાન થઈ રહ્યા હતા. ફરીથી પાણી ભરાઈ જતાં કેશોદના લોકોને પરેશાની થતાં અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોએ, મારી સાથે પિયુષભાઈ પરમાર, અમારે શહેર પ્રમુખ રાકેશભાઈ, પ્રવીણભાઈ પટેલ, બાલુબાપા, કિશોરભાઈ, તમામ લોકો આગેવાનો તમામ સાથે મળી અને અમે અહીંયા જે હુડકોભાઈ બાલાભાઈ આ તમામ લોકોએ હુડકામાં બેસી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો અને એક પ્રશાસનને અને ભાજપને એક અમે સંકેત આપ્યો કે હવે અહીંયાથી તમે આ બીજું કાંઈ ન કરી શકતા હોય તો એક હોડકું રાખી દો અને અહીંયાથી લોકોને અવરજવર માટેનો એક અહીંયાથી તમે આયોજન કરો. એના માટેનો એક સાંકેતિક વિરોધ હતો. આ સાંકેતિક વિરોધની અંદર પોલીસ પ્રશાસને પણ અમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે. અત્યારે હાલ અમારી અટક કરવામાં આવી છે. આગળ જે કંઈ પણ કાયદાકીય પ્રોસેસ કરે, કદાચ કોઈ કેસ લાગે તો અમને કેશોદના જનતા માટે અને કેશોદના લોકો માટે કોઈ વાંધો નથી. પણ મૂળ વાત એ છે કે અમે કેશોદની જનતા માટે અવાજ ઉઠાવવા ગયા હતા. અમે કેશોદની જનતાનો અવાજ બનવા ગયા હતા. અવ્યવહારિક વર્તન કરવામાં આવે, અમારું બધું તૂટી ગયું છે, ટી-શર્ટ બીશર્ટ બધું તોડી નાખ્યું છે. તો કોઈ વાંધો નહીં, જનતા માટે લડવા અમને કાંઈ વાંધો નથી. પણ આવનારા દિવસોની અંદર વ્યવહારિક રીતે પોલીસ એનું કામ કરે નથી, વાંધો નથી, પણ અવ્યવહારિક રીતે કામ થશે તો આવનારા સમયમાં આ વિસ્તારમાં શું ચાલે છે ગેરકાયદેસર, ક્યાં હપ્તા ઉઘરાવાય છે, બધી અમને ખબર છે. અને આવનારા સમયમાં એમાં પણ ખુલ્લા કરશું, કારણ કે અમે ડરતા નથી, ડરવાની ડિક્શનરીમાં નથી. અમે 2015થી લડતા આવ્યા છે અને લડતા રહીશું. અને કેશોદની જનતા માટે હજુ પણ અંડરબ્રિજ છે, જે વચ્ચે ડિવાઈડરનો પ્રશ્ન છે, તમામ પ્રશ્નો માટે પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટી લડતી છે. કેશોદ 4 રસ્તા ખાતે જે નવો બ્રિજ અંડરપાસ ચાલુ કરવામાં આવેલો હતો, જેમાં ગઈકાલના રાતના વધારે વરસાદને કારણે પાણી ભરાણા હતા. જે અંગે પોલીસે ત્યાં બેરિકેડ પણ રાખેલા હતા કે જેને કારણે કોઈ લોકો ભૂલથી પણ ત્યાં અંદરથી પસાર ન થાય, જેથી તેમને કોઈ જાનમાલને મિલકતને નુકસાન ન થાય. પરંતુ આજરોજ આપના આગેવાનો, જેમાં પ્રવીણભાઈ પુંજાભાઈ રામ, બાલુભાઈ પરમાર, પ્રવીણભાઈ વણપરિયા, બાલાભાઈ રામભાઈ કાનગડ, બાલુભાઈ પરમાર, પિયુષભાઈ સિંધવ, કિશોરભાઈ કોટેચા, જયસુખભાઈ ફળદુ, રાકેશભાઈ વણપરિયા, દીપકભાઈ જાતોલિયા, તેઓ વગેરે અખોદર ગામના સરપંચ દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયા કે જેઓને આ કામના આરોપીઓ બાલુભાઈ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે, તેવું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય, તેઓને વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય, જે આધારે દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયાએ ઉપરોક્ત તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. कृषि हॉस्पिटल एंड आईसीयू, ओम आर्केड, छठो मार्ग, झांझरड़ा चौकड़ी, जूनागढ़। जी हाँ, कृषि हॉस्पिटल एंड आईसीयू। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580081004 9099509070। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। જૂનાગઢમાં પોલીસને જોઈ કાર ચાલકે બેકાબુ થઈ અનેક વાહનોને અડફેટે લેતા અફડાતફડી મચી ગઈ હતી। શહેરમાં કાર ચાલકે MG રોડ સહિતના વિસ્તારોમાં અનેક વાહનોને અડફેટે લઈ નુકસાન કર્યું હતું। આઝાદ ચોક પાસે પોલીસે કાર રોકતા કાર ચાલક બેકાબુ થઈ ગયો હતો। રિક્ષા, 4 વ્હીલ સહિત 5 જેટલા વાહનોને હડફેટે લીધા હતા, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ટ્રાફિક પોલીસે કાર ચાલકનો પીછો કરી ઝડપી પાડ્યો હતો। આરોપી કાર ચાલક માહિર હમીરાણી નામના યુવક સામે પોલીસે કાર્યવાહી કરી હતી। જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે સોરઠીય શ્રી ગોળ માળવીય નવરાત્રી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાતિનું યુવાધન હિલ્લોળે ચડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે। સોરઠીય શ્રી ગોળ માળવીય બ્રાહ્મણ સમાજ દ્વારા નવરાત્રીના પર્વમાં રાસ ગરબાની રમઝટ જામી છે। સોરઠીય શ્રી ગોળ માળવીય બ્રાહ્મણ સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભૂતનાથ ગ્રાઉન્ડ ખાતે સમાજના લોકો માટે નવરાત્રીના પર્વને લઈને રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં રાસ ગરબામાં ભાગ લે છે। હાલના સમયમાં સમાજની અંદર જ યુવક અને યુવતીઓ રાસ ગરબા રમી શકે અને માતાજીની આરાધના કરે, તેને લઈ બ્રહ્મ સમાજ દ્વારા આ આયોજન કરાયું છે। સમાજના લોકોને રાસ ગરબાના આયોજનને લઈને પારિવારિક વાતાવરણ મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આયોજનને સફળ બનાવવા શૈલેષભાઈ દવે, મહેન્દ્રભાઈ ભટ્ટ, સનતભાઈ પંડ્યા, ધીરુભાઈ પુરોહિતના માર્ગદર્શનમાં નવરાત્રી રાસોત્સવને સફળ બનાવવા માટે આકાશ દવે, કેતન ભટ્ટ, વિરાજ પંડ્યા,
જિજ્ઞેશ ભટ્ટ, રાજુભાઈ પુરોહિત, સીતાબેન દવે અને જાગૃતિબેન પુરોહિત સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સોરઠીય સિગોડ માળવીય બ્રહ્મ સમાજ અમારા રસોત્સવ સમિતિના પ્રમુખ આકાશભાઈ દવે અને કેતનભાઈ ભટ્ટના નેતૃત્વમાં આ 10મા વર્ષે ભૂતનાથ ગ્રાઉન્ડ ખાતે ખૂબ સરસ રીતે આયોજનમાં રાસોત્સવના આજે 6થા દિવસે સબ ખેલાડીઓ મન મૂકીને આજે નાચવાના છે. સતત 10 વર્ષથી આ જ્ઞાતિ સમાજની દીકરીઓ આપણે ત્યાં શાંતિથી રમી શકે, ખૂબ આનંદથી રમી શકે, સૌ જ્ઞાતિજનોનો મેળાવડો થાય, એકબીજાને મળી શકે, આનંદસભર સૌ આ નવરાત્ર મહોત્સવ માણી શકે એના માટે સમગ્ર ટીમ આ બંનેની ખૂબ છેલ્લા 15 દિવસથી સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. ત્યારે આવું સરસ મજાના સુંદર ગ્રાઉન્ડનું નિર્માણ થયું છે અને ખૂબ ખેલૈયાઓ સારી એવી અમારી જે ઓર્કેસ્ટ્રા હોય એ ઓર્કેસ્ટ્રાના જોરે સાથે મૌલિકભાઈ પુરોહિત અને તરલાબેન સોમાણી અને એમની સમગ્ર ટીમ લાસા ગ્રુપનું મ્યુઝિક ખૂબ સારી રીતે ખેલૈયાઓને રમાડી રહ્યા છે અને ખૂબ આનંદ કરી રહ્યા છે. હું મા લક્ષ્મીજીમાં અમારી સૌની કુળદેવીઓને પ્રાર્થના કરું છું કે આ સમગ્ર વર્ષ ખૂબ મંગલમય અમારું બની રહે, સિગોડ સમાજનું. મા લક્ષ્મીની અમારી ઉપર કૃપા વરસતી રહે અને આવી જ રીતે અમે માની આરાધના કરતાં કરતાં સૌ આનંદ કરતા રહીએ એવી જ નવરાત્રિની સૌ જ્ઞાતિવાસીઓને સમગ્ર રાષ્ટ્રને શુભકામના પાઠવું છું. અસ્તુ. જય મહાલક્ષ્મી. જુનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે સોરઠીય શ્રીગોળ માળવીય નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાતિનું યુવાધન હિલોળે ચડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. સોરઠીય શ્રીગોળ માળવીય બ્રહ્મ સમાજ દ્વારા નવરાત્રિના પર્વમાં રાસ ગરબાની રમઝટ ચાલુ છે. શ્રી શ્રીગોળ માળવીય બ્રાહ્મણ દ્વારા છેલ્લા વર્ષથી ભૂતનાથ ગ્રાઉન્ડ ખાતે સમાજના લોકો માટે નવરાત્રિના પર્વને લઈને રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં જ્ઞાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં રાસ ગરબામાં ભાગ લે છે. હાલના સમયમાં સમાજની અંદર જ યુવક અને યુવતીઓ રાસ ગરબા રમી શકે અને માતાજીની આરાધના કરે તેને લઈ બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાવ્યું છે. સમાજના લોકોને રાસ ગરબાના આયોજનને લઈને પારિવારિક વાતાવરણ મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
માંગરોળ બંદર ઉપર 3 હોડી ડૂબી જવા પામી હતી. બંદર ઉપર લાગેલી બોટ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભારે પવનના કારણે બોટ ડૂબી હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું, જેના પગલે માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. તોફાની પવન અને વરસાદના કારણે બંદર ઉપર હાલ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. OLX તથા કાર24 નામની એપના નામથી ગાડીઓ લે વેચની લોભામણી વાતો કરી છેતરપિંડી કરનાર મહાઠગને જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે ધવલ પટેલ નામના અજાણ્યા વ્યક્તિએ મોબાઈલ ઉપરથી વાત કરી પોતાને કાર24 માંથી ધવલ પટેલ બોલું છું તેમ કહી જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા એક ડોક્ટરની સ્વિફ્ટ કાર બતાવેલ અને ડોક્ટરને એક્સચેન્જમાં બ્રેઝા કાર આપવાનું કહી ડોક્ટરને પોતાની કારની ઊંચી કિંમત આપવાનું કહી તેઓના હસ્તકની સ્વિફ્ટ કારનો 2.25 લાખ જેવી નીચી કિંમતમાં સોદો કરી કાર24 હસ્તક વહીવટ કરવો પડે અને કાર24માં આંગડિયાથી પેમેન્ટ લેવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂપિયા 2.25 લાખનું આંગડિયું કરાવી પૈસા લઈ આરોપીએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જેની ફરિયાદના આધારે શહેર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર RK પરમારે તપાસ કરી ટીમને મુંબઈ ખાતે મોકલી દહીસર મુંબઈ ખાતેથી ફ્રોડમાં ઉપયોગ કરેલ મોબાઈલ ફોન તથા અલગ અલગ સિમ કાર્ડ સાથે આરોપી વિસનગરના પિયુષ મહેશભાઈ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ 25/9/2025 ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિનો એમની પર ફોન આવેલ અને કાર24 માંથી બોલે છે, એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડોક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે. એટલે એ વ્યક્તિને ડોક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 2.25 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એને ફોન સ્વિચ ઓફ કરી દીધેલો. એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. એણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી. પોલીસે BNS ની 316/318-4 મુજબ ગુનો દાખલ કરી અને એ ડિવિઝન PI પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા, કારેથા કિમાનંદભાઈ નરેન્દ્રભાઈ, DYSP ઓફિસના કમલેશભાઈ, ટેકનિકલ સેલના દિવ્યેશભાઈ, આ બધાએ એક ટીમ બનાવી અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી. એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન અમને ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા આ જે વ્યક્તિ જે છેતરપિંડી કરનાર છે વ્યક્તિ જેણે પોતાનું નામ ધવલ પટેલ આપેલું એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા એનું મૂળ નામ પિયુષ પટેલ છે, મહેસાણાના વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એ પોતે આ રીતના પોતે કાર24ની એની પાસે ફ્રેન્ચાઇઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર OLX ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી લે, એનો સંપર્ક નંબર અને કાર વેચનાર વ્યક્તિને એવું કહેતો કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ, થોડા પૈસા વધારે અપાવીશ અને સાયમલ્ટેનિયસલી સાથે સાથે કાર ખરીદનારનો કોન્ટેક્ટ કરતો. કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કે આ તે કે એ રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ. એટલે જે કાર લેનાર છે એની પાસેથી કે પોતાની પાસે કાર24ની ફ્રેન્ચાઇઝી છે અને આંગળીયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે, તમે પૈસા આપશો એટલે 2-3 દિવસમાં તમને કાર મળી જશે. પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો. તો આ જે ધવલ પટેલ છે જે આરોપી, તો એની પૂછપરછમાં એણે
11 જેટલા ગુના જે એણે કરેલા છે, અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં. તો એ 11 ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવે, અલગ અલગ પોલીસ સ્ટેશનને જાણ કરી, અને બીજા હજુ 11 ગુનાની એણે કબૂલાત આપી છે. આ ઉપરાંત એની વધુ પૂછપરછ કરતા અને ડેટા ચેક કરતા અગાઉ એની વિરુદ્ધમાં આજ મુજબના આજ એમોથી 20 ગુના દાખલ થયેલા છે. એટલે આ જે 11 ગુના એની હમણાં કબૂલાત આપી છે, એ લગભગ 70-72 લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે. અને આની પાસેથી મોબાઈલ, અલગ અલગ સિમ કાર્ડ, બેંકની પાસબુક વગેરે વસ્તુ પોલીસે તપાસના કામે કબજે લીધી છે. હાલ વધુ પૂછપરછ ચાલે છે. ને પ્રાઇમરી માહિતી મુજબ જે પૂછપરછમાં જાણવા મળ્યું છે, અલગ અલગ સિમ કાર્ડ અને અલગ અલગ નામ, ક્યાંક પિયુષ પટેલ, ક્યાંક અર્પિત પટેલ, હાર્દિક પટેલ, સંજય, રાજેન્દ્ર પંચાલ જેવા અલગ અલગ નામ ધારણ કરીને આ વ્યક્તિ વાત કરતો અને ગાડી વેચનારને વધુ કિંમત અપાવી દેવા માટે અને લેનારને ઓછી કિંમતે ગાડી અપાવી અને લેનાર પાસેથી જે પૈસાનું આંગળિયું કરાવીને ફોન બંધ કરીને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય. હજુ એક એની પાસેથી જે અત્યારે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ અત્યારે તો 11 અલગ અલગ જગ્યાએ ગુના દાખલ કરાયા છે. જુનાગઢમાં હાલમાં 2 કે 3 ગુના અત્યારે ધ્યાન ઉપર આવ્યા છે અને એ તમામ હજુ બધા ગુના ખુલ્લે પૂછપરછમાં તે પ્રમાણે બીજી જગ્યાએ પણ ગુના દાખલ કરવામાં કાર્યવાહી. ધોરાજીમાં સતત બીજા દિવસે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી. ધોરાજીમાં રાત્રિના વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતિત બન્યા હતા. છતાં પણ વરસતા વરસાદના વિઘ્ન વચ્ચે ખેલૈયાઓ રાસ રમ્યા હતા. રવિવારે વરસાદમાં ગરબીઓ બંધ રહી હતી અને સોમવારે પણ રાત્રિના ધીમી ધારે વરસાદ શરૂ રહેતા ખેલૈયાઓ વરસતા વરસાદમાં ગરબે રમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા ભૂલકા ગરબીનો 23મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ વર્ષે ગરબીમાં 1100 જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વગર ગરબે ઘૂમી રહી છે અને એકી સાથે 1100 ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લાહવો છે. આ ગરબીમાં દરેક ધર્મ જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગરબીની બાળાઓને સુંદર લાહણીનું પણ વિતરણ કરવામાં આવે છે. બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય જલિયંબે ભૂલકા ગરબીના પ્રમુખ તરીકે હું અહીં સેવા આપું છું. અમારે અહીંયા ભૂલકા ગરબી છેલ્લા 23 વર્ષના, આ વખતે 24મું વર્ષ છે. અહીંયા 3 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની બાળાઓ છેલ્લા 24 વર્ષ થયા કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અને વિનામૂલ્યે અહીંયા એની પોતાની આનંદની ઉર્મિઓને વ્યક્ત કરે છે, મા ભગવતીની આરાધના કરે છે. અને બીજું કે આજે દર વર્ષે અમારી ભૂલકા ગરબીમાં 10 થી 12 ભૂલકાઓ મુસ્લિમ બાળાઓ પણ રમે છે, જેનું અમને ખૂબ જ ગર્વ અને આનંદ છે. અને એમને પણ અહીંયા તમે રમતા જુઓ તો ક્યાંય તમને એવું ન લાગે કે આમાં કોણ હિન્દુ અને કોણ મુસલમાન છે. બધી મા ભગવતીના સ્વરૂપો એવું આપણને લાગે. મારું નામ જાવીભાઈ જંગાભાઈ બેલી. અમારી છોકરીને ગરબી રમવા આવે છે, બહુ આનંદ થાય છે. આ ક્લાસ 24 વર્ષથી આવે છે. હિન્દુ મુસલમાનો કોઈ રાખતા નથી. અમે બહુ આનંદ આવે છે, બહુ મજાનો આનંદ આવે છે અમને. હા, નાની પ્રસાદીમાં કોઈ થતું નથી, કોઈ આની કમી અને રહેતી નથી. કોઈ વર્ષથી ગરબી ચાલુ છે અમારી અહીંયા. હિન્દુ મુસલમાનો કોઈ અમને થતું નથી. ઉપલેટા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારના લિમિટમાં મગફળી ખરીદી નિર્ણય અયોગ્ય હોવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા ખેડૂતોની 100% મગફળી ખરીદી કરવી જોઈએ. વેપારી દ્વારા ઓછા ભાવે મગફળી ખરીદી કરશે તો ખેડૂતો પાયમાલ થશે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે મગફળી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સેટેલાઇટ સર્વે પછી રજીસ્ટ્રેશન રદ થયેલ હોવાથી તલાટી મંત્રી અથવા ખેતીવાડી અધિકારી દ્વારા રીચેકિંગ કરાવી ખેડૂતોને ન્યાય આપવાની માંગણી કરી હતી. આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા મામલતદારને ઉપલેટા તાલુકાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને એક આવેદનપત્ર આપેલ છે. આ આવેદનપત્રમાં
ખેડૂતોને લગતા 3 મુદ્દાને સરકાર યોગ્ય રીતે ન્યાય આપે એવી માગણી કરી છે. આ 3 મુદ્દામાં પહેલો મુદ્દો છે ખેડૂતોની 100% મગફળી ખરીદ કરવાની. સરકારે મર્યાદિત મગફળી ખરીદ કરે છે, જેના કારણે ઘણા બધા ખેડૂતોને અન્યાય થાય છે. એ 100% મગફળી ખરીદ કરે. બીજું, સેટેલાઇટ પદ્ધતિથી જે માપણી કરવામાં આવે છે તેમાં ઘણી બધી ભૂલો રહી જાય છે. સેટેલાઇટમાં ઘણી મગફળી દેખાણી નથી, એવા ઘણા બધા કિસ્સા ઉપલેટા તાલુકામાં બહાર આવેલ છે. એટલે સેટેલાઇટ પદ્ધતિ દૂર કરી અને ફક્ત ખેતીવાડી અધિકારી અથવા તો મંત્રીના દાખલા ઉપર આ મગફળી ખરીદી કરે એવી પણ અમારી માગણી છે. અને ત્રીજી માગણી અમારી છે કે ઓનલાઈન પદ્ધતિથી જે ખરીદી કરવાની વાત આવે છે, તો ઓનલાઈન પદ્ધતિમાં સર્વર ધીમું હાલતું હોય કે નેટના પ્રશ્નોને કારણે સર્વર મોટે ભાગે બંધ હોય ને સમય મર્યાદા પૂરી થાય પહેલા ઘણા બધા ખેડૂતો રહી જાય છે. એટલે સમય મર્યાદા વધારો કરી અને જે રહી ગયેલા ખેડૂતો છે તેમને ઓનલાઈન ખરીદી કરાય એવા પ્રયત્નો સરકાર કરે. આ 3 મુદ્દાની અમે માગણી કરેલ છે. ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતોની જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે, આ મર્યાદા ન હોવી જોઈએ. 100% ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સમાજ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માગણી કરી છે. અને જે સેટેલાઇટ દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, રજીસ્ટ્રેશનમાં જે ચકાસણી છે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે, ત્યારે એમાં મોટા ભાગના વિસંગતતા ઊભી થઈ છે. ખેડૂતોએ મગફળી વાવી છે છતાં પણ એની મગફળી એ સેટેલાઇટમાં બતાવતા નથી. ત્યારે ખેડૂતોને રજીસ્ટ્રેશન અરજી કરવાની નોબત આવી છે. ત્યારે સરકારની આ જે ડિજિટલની વાત કરનારી સરકાર આજે આવા મોટા સબરડાઓ લઈ જ્યારે ખેડૂતોને નુકસાન પહોંચાડે ત્યારે એની પણ અમે માગણી કરી કે એમનું પણ ફરી રજીસ્ટ્રેશન થાય અને એમનો ફરી સમાવેશ થાય. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર રોપવે સંચાલકો સામે તીર્થગોળ સમિતિના સભ્યો નારાજ. જૂનાગઢમાં ઝાડ પડવાનો સિલસિલો યથાવત. પોલીસને જોઈ કાર ચાલકે બેકાબુ થઈ અનેક વાહનોને લીધા હડફેટે. અને OLX તથા કાર24 એપના નામથી ગાડીઓ લે વેચની વાતો કરી છેતરપિંડી કરનાર ઝબ્બે. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.